ગીર સોમનાથના સૂત્રાપાડા સમુદ્ર કાંઠે 57.50 ગ્રામની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના GHCL કંપની નજીક સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામના ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં SOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના GHCL કંપની નજીક દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું। ઘટનાના પગલે ગીર સોમનાથ SOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળ, ગામરેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયા કિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા। સૌરાષ્ટ્ર કચ્છનો દરિયો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે। પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે। ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે।